તો મિત્રો તમને મંદિરની પછીની બધા ડિટેલ થોડી દઉં. આની ડિટેલ પહેલાં દીધી બ્લોગર હોય ને જ્યાં હોય ત્યાં બાકાજી કે હા બ્લોગર મિત્રો આમ ગાય દોસ્તો તમે જોવો એક બાકાજી કે આને કાંઈ ધંધો નથી કાંઈ હા હોય બાકાજી કે ફોન ને શોર્ટેજ ગયા છે. તો મંદિરનો વ્યૂ કાંક આ પ્રકારનો દેખાય છે. અહીં તમે અંદરનો વ્યૂ થોડો નહીં બતાવતો બરોબર છે દેખાણું. તો મંદિર એકદમ ચાકા જેવું છે. સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે ભાઈ, એમાં કાંઈ ઘટે જ નહીં. દર્શન કરી લઈએ, દર્શન કરી મળીએ મિત્રો. દર્શન કરવા જાય એકદમ સેલિબ્રિટી જેવી ફિલિંગ આવે, કેમ કે આવું બધું સેટિંગ એવું બધું કર્યું છે ને આ બધું આ કાર્પેટ છે ને એકદમ અંદરથી વાઇબ આવે છે કે સેલિબ્રિટી તમારો ભાઈ થઈ ગયો, સેલિબ્રિટી બની ગયો ભાઈ, એવી સેલિબ્રિટી. આમ તો કેવું મતલબ કંઈક ઘટે નહીં. મને ઘરે એટલું હાઈશું હોત ને તો હકીકત હું કાંક કરી નાખત, તમને હાઈશું હોય નહીં બરોબર. તો મિત્રો આ બેલ જો મને એક વસ્તુ યાદ આવે, ભણવા હતો ને આનો અવાજ મને બહુ ગમતો. ટંગ ટંગ થાય ને સીધું ઘર ભેગીનું જ થવાનું, પણ હવે બધું ઉજવી ગયું આ. તો મિત્રો મસ્ત મજાનું કાંક પેટમાં પડી ગયું છે. હવે કાંક આમ મજા આવે, કાંક એનર્જી આવે, કેમ કે બપોર સવારનું ખાધું ન તો બપોર લગી કાંઈ બરોબર સેટિંગ જ ન આવે. હવે રોજે 5-6 વાગ્યા ગયા હાલે, 5-6 વાગ્યા પછી પાછું બધું ઢીલું પડી ગયું. હા પાણી અહીંથી સામું જ દેખા તળાવ, અને ઓલા પણ જોયું જનતા બાગ જેવું. આપણે એવી જેવા લોકેશન ગોતવાના, જનતા બાગ જેવું હોય ને એ જ લોકેશન ગોતવાના. આ બધું હવે ક્રેક થઈ ગયું છે, ક્રેક. અને માથે આટો મારું થઈ રિક્સ લેવો પડે. ડર સબકો લગતા હે, ગળા સબકા સૂકતા હે. પાણી પીવો. તો મિત્રો આ બધાને ઢળી લઈને હું આ બધાને ઢળીને લઈને આવ્યો છું. મેં કીધું ઓલા પણ પાણો દેખાય ને, ઝૂમ કરીને બતાવું. એટલે આ પાણો દેખાય ને, વિક્રમ ઠાકોરનું ફિલ્મ બની મારી મમ્મી નાખી આગળ. એ ઝૂમ કેમ એમ થઈ ગયો? હા એક ઝલક બતાવું. એ મમ્મી તને ખબર છે કે નહીં કાંઈ? ઓલા પણ તો પાણો દેખાય ને, અહીંયા વિક્રમ ઠાકોરનું ફિલ્મ બન્યું છે. વિક્રમ ઠાકોરનું ફિલ્મ હતું ત્યાં. તું આવ્યો તો કે ને અહીંયા? લો તો પણ તને ખબર ન હોય ને, ઓલા પણ વિક્રમ ઠાકોર હતો. હાસુ ન માનતા હો કોઈ, મારું હાસુ માનતા જ નહીં, કેમ કે હું તો ખાઈને આવ્યો છું. ખાઈને એટલે હું નકરી બાકા જીકીર બોલાવતો. ટાઢી બેન ફોટા પાડે, ફોટાનો પોઝ કેવું દીધો છે તમે? એ ટાઢી તને પોઝ દેતા આવડે કે નથી આવડતું? એ મેણામણ આ જો ફોટોગ્રાફી કરી છે છાગર પાટડિયા. હા એનો ભાઈ. તારું નામ શું છે? તને શું થાય છે? અવારનો હું તો બીજું કર્યું હું હાસો કે હું તો છે ને. તમારા ભાઈને મસાલો ખાવાનું મન છું છે, પણ મસાલો કેમ ખાવું? અહીંયા મસાલો ખાવી તો હલવાઈ થઈ ગયું છે. અહીંયા કોને ખબર ખબર. મંદિર તો અહીંથી દેખાય ચાકા જેવું. તો મિત્રો ટેમ્પા પાછા બેસી ગયા છીએ આપણે, અને કાંઈક નિરાતે બેહાઈ જેવું જગ્યા ગોચી ભાઈ માંડ આમ ટાટિયા લાંબા થઈ જવું. હવે ક્યાં જવાનું છે? એ મામા ક્યાં જવાનું છે? સિંહોર, પિંગલગઢ. મને ખબર છે ઘડી ઘડી કાઢવાની છે. તો ચોટીલા જવાનું છે હવે આપણે ડાયરેક્ટ. અને પપ્પા ક્યાં જવાનું છે હવે? ચોટીલા વંદર હવે ભાઈ ઉડીએ તો જા. તો અત્યારે કન્ટિન્યુ નથી બ્લોગ, બહુ મોટો થઈ જાય આપણા માટે. કેમ ભાઈ કે બાકા જીકીર બોલે ભાઈ. અમુક અમુકને પેટમાં દુખવા મળ્યું, અમુક અમુકના ગોટા ઉડી ગયા છે ને. हमारे साथ कुछ ऐसे भी लोग हैं और ऐसे भी लोग हैं, और ये सब लोग है ना वो सब ब्लॉग बनाते हैं. सिद्धेश पंचासा તમે બ્લોગ બનાવો છો તો બન કેજો. બ્લોગ નહીં બનાવવાનો, હું બનાવું છું મારો બ્લોગ જોઈજો. તો અત્યારે કન્ટિન્યુ ફૂલ બાકા જીકી છે અત્યારે, પેટમાં પડે ને પણ મજા આવે મને બરોબર. હવે શું છે બાય બાય નહીં નહીં કન્ટિન્યુ. હા તો રોય ફોટો નથી. હા 150 રૂપિયા લીધો છે, કોઈ કહેતો નહીં હવે બરોબર. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ પૂગી ગયો છે ચોટીલા ધામ. એ ચોટીલા ધામનો તમને વ્યૂ બતાવું એક જરાક કટકો મસ્તીનો એકદમ ડુંગરો બતાવો હતા અહીંથી. અને માથે આપવા માથે જઈએ પછી મજા આવે જાખરવાની. તો મિત્રો મસ્ત મજાનો તડકો પડી ગયો, અને તડકે હવે આપણે ડુંગરો ચડવાનો છે ટાઉનમાંનો. અને એકવાર તમે વ્યૂ જોવો એકવાર. સિત્તેર 50 તમે ચાલી શકશો કે નહીં ચાલી શકો? એ તો આગળ ખબર નહીં, થોડાક
ખબર હું ત્યાં મોરિયા મોરો વ્યાવાનો ઉડ્યા તો જ હે તમારા જેટલા વર્ષ છે ને કરતા 18 વર્ષ અમારા હવે એટલે જ કહું છું દોડતો ચડી જાવ ફૂલ કાચી પાતળીનો માવો ખાવ છું હવે એટલે જ કહું છું કાંઈ ખાય ને અમને શું થાય મિત્રો અને પબ્લિક આ છે એવું થોડું ઘણું દેખાય છે તું કાંઈ રોજ રોજ તો કાંઈ નથી આવતો તમને જેમ છે રોજ રોજ આવતો રોજ રોજ નથી આવતો હું આજ આવ્યો છું મામા કેટલા વર્ષ પછી આવ્યા આપણે મામા મામીને ગોતે છે કેમ જાય ગોતે જો રોવે પાછો ગોતે હું ગોતો છો ઠીક મેં કીધું મામીને ગોતતા છે તો હાલો ડાયરેક્ટ હવે છે ને ઓલા પણ સાઉન્ડ માતાજી ડુંગર ટ્રસ્ટ ત્યાં લખે છે ને ત્યાં આપણે મળીએ ત્યાં છે પહેલું પગથિયું ચડીને તમારો ભાઈ સાબિત કરશે કે ચડી જાય બરોબર તો મિત્રો આપણે ચડવાનું સારું ન કરવા જાય મતલબ સ્ટાર્ટઅપ કેવું થાય એટલે હેઠળ પબ્લિક દેખાય છે ને આમ ચડવાનું છે જે ઉપર બધું બાકી છે એક પાણી બોટલ લીધી ઠેઠ લગી નહીં હાલી છે ને પાણી બોટલમાં સોય દ્રાગાડ નાખ્યું અમે કે આગળ પાણી મળે ન મળે આપણને કાંઈ આઈડિયા છે ને એટલે મેં કહ્યું લઈ લેવી પાણી બોટલ ઝટકો આ એમ એની પાસે ને કમ હિયર એની પાસે જાવ એટલે બોલો એક શોર્ટ વિડીયો ના તો કોમેડી બોલો કે તું મુझे બોલા બોલો કે કમ હિયર બોલો પાછો અહીંયા था अब मुझे तुम मुझे यहाँ पर बोलो पास અહીંયા ગયો ને તું એમ ગયે અહીંયા જઈને કમ હિયર ફૂલ બાકાઈ ચાલો હવે પાછો ઉપર ચડવા મળ્યું આપણે હા બે તો મને ફોન ઘૂસતો મળ્યો તો મિત્રો ફૂલ બાકાઈ બોલે કે થાકી ગયા હવે વ્યૂ જો ખાલી કોઈ આ બધા બંગલા બનાવવા છે બધાને જો ને આ બધા બંગલા બને જાય ક્યાં બનાવો આમ નહીં બને આમ ભેગું નથી થાય એમ આમ ભેગું કરવું જોઈએ કાળું સાદું કરવું જોઈએ એ કાંઈ છે વાત જાવ છે હેરાન થઈ ગયા હાલે તારે કેટલું દોરવાનું છે હાલ 5 માળનો બંગલો ખેડકી દીધો છે આમ ભેગું નથી થાય એમ હકીકતમાં ભેગું થાય એમ જ નથી આમ કાંક કરવું પડે એમ છે તો ભેગું થાય કેવાય ખરી કેટલા માળનો 5 માળનો બનાવ્યો છે કોકે બનાવ્યો 4 માળનો ભલે 5 માળનો કદાચ બિચારા સારું થઈ જાય હું હાલો હા કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ ઉપર ચડી ગયો છે ડુંગરા ઉપર એટલે ઉપર એટલે આમ નહીં ડુંગરા ઉપર ઉપર નાખી તો પેલા તો આ વસ્તુ જુઓ આ સભી આ ફોટો છે ને માં લખેલો એ લગભગ આમ ફોટો ન કે પણ બધા માં લખ્યું છે ને એ લગભગ ઓલમાં ઝાઝા ભાગે બધાને અહીંયા ચોટીલાનું રહેશે તો ઉપર ચડી જાય હા ચડી જાય છે ને એકદમ મશીન આવે ને મશીન આવે ને હા ચડી જાય તો આ બધા એનો ફોટા અને વિડીયો બધા એ જ ઉતારે છે તારે આપણે બધા મારા પપ્પાની બધા લાઈનમાં દર્શનની લાઈનમાં ઉભા છે ત્યાં જ આવીને ત્યાં આપણે માતાજીનું દર્શન કરીએ ફોટો વિડીયો લગભગ શૂટિંગની મનાય છે આખી ને ખબર બધા તમારા મામાની બધા ઉભા રેડી આવો છો તો મિત્રો આપણે ચાઉન માતાજીના દર્શન કરી લીધા અને તમારા લોકો નહીં જાવ કારણ કે અહીંયા છે ને ફોટો વિડીયો ઉતરવાની મનાય છે તો આ તમારે દર્શન કરો તો હરું અહીંયા આવવું પડશે બાકી તો બધા તો બ્લોગ બનાવે છે તો બધા બ્લોગર અહીંયા કોના ખબર બધા છે ને બ્લોગ બનાવવા તો એવા છે બોલો હાવત બોલે હાવત ડોગેશભાઈ શું કામ ચોટીલા બોલે કે ચોટીલા ડોગેશભાઈ હો ભાઈ ફૂલ બાકા જીગી ગયા
મિત્રો તમારો ભાઈ શિવક્યાન શીખો મારા મમ્મી ભાઈ ગોચક્યા વસ્તુ સોટાવાનો છું અહીંયા જય માં સામુંડા તો સોટે ને તો સાચું બાકી બધું ખોટું બરોબર અમે ચોટાડી દીધો છે હાલો જય માતાજી બાપા સીતારામ કે સોટ એવું છે નહીં બાકા શીખી બોલતી હોય. હવે છે તમે રૂપિયા શીખો પાપ પાપ વધી જાય ભાઈ પાપ વાહ વૈજા લાવો રૂપિયા શીખો 5 નો શીખો હવે તો સોટા ને 5 નો સિક્કો સોટાડવાનો થાય જો અહીંયા છે સોટાડવા જેવું આમ કરે મેકી ગયો સોટી જ જાય અહીંયા એમનો કેવો ખાડા અહીંયા સોટાડવાનો મારી માં સામુંડા સોટી જાય એકવાર ઓ તારી તે જો મિત્રો તમારા ભાવે પોઈન્ટ એટલા કીધા છે ભાઈ જો સોટી ગયો કાઢી દે છે સોટી જાય મારથી બધું તને ખબર છે જો કાઢી દે છે હું સોટા તો મારા કલેજાઓ ને મારા ખાજાના કટકા હવે ઉપર ચડતા ચડાઈ ગયું છે દર્શન કરી લીધા બધું કામ પતી ગયું છે આપણું હવે નીચે ઉતરવાનું છે બધા ઓલમોસ્ટ ઉતરી જ જશે જે બધાને છેલ્લા ગામની છેલ્લે હું એકલો વીધો છું અને તમને વ્યૂ બતાવું છે તમને કાંઈ ન ઘટે વ્યૂ જોવાના ચક્કરમાં હું છે ને છેલ્લે રહી ગયો છું તો ફટાફટ નીચે ઉતરી જવી અને નીચે ડાયરેક્ટ મળે કે એકવાર તમે જોવો એકવાર આમ જો એટલું આખું છે મેં यहाँ पे और ये देखो કોઈને કાંક ખાવા મગર થાકી ગયા છે એની વાત જવાય છે નેક્સ્ટ લેવાના થાકી ગયા છે ટ્રેન થોડું હતું કારું થઈ ગયું છે हेलो गाइस तो अभी हम मसाला बना रहे हैं क्योंकि हमारे पास मसाला पड़ा हुआ था और हमने बनाया नहीं क्योंकि वहाँ पे पता नहीं वो वहाँ धूम्रपान करना वो मसाला गुटखा खाना बना हो तो क्या कर सकते हैं तो मैंने बोला चलो माता जी के दर्शन हो गए हैं तो अब नीचे चलते हैं नीचे जाने के बाद ये मसाला बना लेंगे तो अभी हम मसाला बना रहे हैं मसाला खाने के बाद डायरेक्ट हम आपको नीचे मिलते केम आप हिंदी केम से मामा बताओ मारू फेस बताओ આપણું હિન્દી કેવું છે જણાવજો બરોબર કમેન્ટ કરી દેજો ફાઇનલી મિત્રો આપણે હેઠે ઉતરી ગયા છો ને હેઠે ઉતરતા એનર્જી ઘટી રહી એનર્જી હા કઈ ઘટે જ નહીં આ બધા સોટીસ પડ્યા જો મોટું જોતા રસપીતાથી એમ જ હોય પીવો હોય તો હાલો બધા એમાં મસાલો નાખો તો